શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા नाथ नारायण वासुदेवा हे 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 नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा બોલીએ ભાગવત ભગવાન. ભગવાન કી જય. હવે ભાગવતજીના દિવ્ય જો કોઈ કથા હોય, આમ તો આખા ભાગવતજી દિવ્ય જ છે, પણ મારા મંતવ્ય પ્રમાણે તો એ કથા જે છે એ રાસલીલાના કથા છે. બહુ દિવ્ય કથા છે મારા વાલાઓ. અને રાસલીલા છે ને એના લગભગ ગ્રંથોની અંદર વર્ણનો છે. હું વારે વારે કહું છું મારા વાલાઓ, ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પાત્ર નથી, ગોપી છે ને એક ભાવ છે. જે ઋષિ મુનિઓ છે ને એ જ બધા ગોપીઓ બનીને આવ્યા છે. રામ અવતારની અંદર રામ વનવાસ ગયા ને જે ઋષિઓને મળ્યા એટલે ઋષિઓ દોડીને આવવા લાગ્યા અને ભેટવા જાય ને એટલે રામ કે ક્ષણમ વિરમ્યતામ, એ ઋષિ મુનિઓ ઉભા રહો. એને ઉભા રાખે, ભેટવા ન દે. અને રામજી શું કરે? દંડવત પ્રણમેત, એને દંડવત પ્રણામ કરે ભગવાન રામ. કેટલા ઋષિમુનિઓને મળ્યા 14 વર્ષ દરમિયાન. વિપ્રધેયનું સુર સંતહિત લીન મનુજ અવતાર. રામજી મળ્યા બધાને, ઋષિઓ દોડીને ભેટવા આવે. હે ઈશ્વર, હે પ્રભુ, જન્મ જન્માંતરો જતા રહ્યા ને ત્યારે તમે મળ્યા છો ને અમારે તમને ભેટવું છે. તો કે નહીં, અત્યારે નહીં. કેમ? તો કે અત્યારે છે ને રામા અવતાર છે. રામા અવતાર છે ને એકદમ મર્યાદાથી ભરપૂર છે. મર્યાદા પુરુષોત્તમ છે. આમાં નહીં, પણ હું તમને વચન આપું છું કે હું કૃષ્ણ અવતાર લઉં ને ત્યારે તમારી જે જે ઈચ્છાઓ છે એ બધી જ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. હરિવંશ ની અંદર પણ રાસલીલાનું વર્ણન છે. વિષ્ણુ પર્વના 20મા અધ્યાયના 15મા શ્લોકથી લઈને 35 શ્લોક સુધી હરિવંશમાં રાસલીલાના વર્ણન છે. ત્યાં રાસલીલા એવો શબ્દ હલ્લી શક, આવો શબ્દ છે. એ હલ્લી શક છે ને એટલે એ જ રાસલીલા. અને પદ્મ પુરાણમાં પણ
એવું વર્ણન છે કે દ્વારકાધીશ કાલિંદીના કાંઠે કદમના ઝાડોની બાજુમાં કરોડો ગોપીઓ અને કરોડો ગોપીઓની વચ્ચે કૃષ્ણએ રાસ રમ્યો હતો. અરે બ્રહ્મ વૈવર્તક પુરાણ છે ને મારા વાલાઓ, એના એક કૃષ્ણ ખંડની અંદર રાસલીલાના વર્ણન છે. આમાં આપણે રાસલીલાની વાત કરીએ ને તો રાસ કેવો છે? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યોશ્ચૈવ શરણં ભગવતી રણા. ભગવાન કોને કહેવાય? ઈશ્વર કોને કહેવાય? પરમાત્મા કોને કહેવાય? ઘણા લોકો વાતો કરતા હોય ને અમે ભગવાનને જોઈએ છીએ ને ભગવાન આરે વાતું કરીએ છીએ ને ખોટી વાતો હાવ ફાકા. ઈશ્વર કોને કહેવાય? તો કે ઐશ્વર્યમ સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 વસ્તુ ભેગી થાય ને એને ઈશ્વર કહેવાય. હવે સામાન્ય ઈશ્વરને સમજીએ તો આને આપણે શું કહીએ? મોબાઈલ. પણ આના પાર્ટ અલગ કરી નાખીએ તો બધા કવર કાઢી લઈ, સિમ કાર્ડ કાઢી લઈ, બેટરી કાઢી લઈ, પછી મોબાઈલ કહેવાય? કહેવાય? બધા જ પાર્ટ અલગ કરી નાખો તો મોબાઈલ ન થાય. એક બેટરી નોખી થઈ જાય, કવર નોખું થઈ જાય, થઈ જાય. એમ અણુ એ અણુમાં ઈશ્વરનો વાસ છે. આ જે કાંઈ તમને મને દેખાય છે, જે કાંઈ દેખાય નરી આંખે તમે જે વસ્તુ જોઈ શકો ને એ બધું જ ભેગું થઈ જાય ને અને પછી જે પુરુષ બને ને એ ઈશ્વર છે. બધું ભેગું થઈ જાય. તમે એનું બચીએ ના બચીએ તો ઈશ્વરને કેમ જોઈ શકીએ? એને જોવો હોય ને તો એની કૃપા થાય તો અર્જુન જેવાને દદામિ દિવ્યમ ચક્ષુ, દિવ્ય ચક્ષુ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય. અને રાસલીલા એટલે ભાગવતજીની અંદર રાસ પંચાધ્યાયી કીધા. ભગવાન પીતા રાત્રિ સરોદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતઃ. આ રાસ કોણ રચે છે? તો કે આ રાસ રચવા વાળો કોઈ જેવો તેવો પ્રાકૃત પુરુષ નથી, સ્વયં ભગવાન છે. આ રાસ લીલાનું આયોજન કોઈ વ્યક્તિ નથી કરતો, ભગવાન પોતે કરે છે. એટલે કીધું ભગવાન અપીતા રાત્રિ. હજી આજે પણ એવું મહત્વ છે કે વૃંદાવનની અંદર છે ને, જ્યાં રાસ લીલા થઈ હતી ને ત્યાં આજે પણ શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદ ઋતુની પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે ત્યાં વ્રજ છે ને, વ્રજ એમાં 3 વન આવેલા છે. વ્રજની અંદર 3 વન છે. એમાં સૌથી પહેલું વૃંદાવન, બીજું કિશોરવન અને ત્રીજું નિધિવન. આ નિધિવનમાં છે ને ભગવાને રાસલીલા કર્યા હતા. આજે એવું કહેવાય છે કે શરદોત્ફુલ્લ મલ્લિકા ભગવાન પીતા રાત્રિ. ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન તે દિવસે નિધિવનમાં આજે રાસ લીલા કરે છે. એટલે જ વ્રજના વાસીઓ છે ને એ શરદ પૂર્ણિમાના દિવસે નિધિવનમાં જવાની મનાઈ છે. શું કામે? તો કે ત્યાં કોઈ પુરુષ ન જઈ શકે, એટલે સ્ત્રી જઈ શકે એવું નથી મારા વાલાઓ. ગોપી જઈ શકે, પછી પુરુષ હોય તો એ ભલે ને સ્ત્રી હોય તો એ ભલે. બહુ દિવ્ય કથા છે. રામ અવતારની અંદર ભગવાને
વરદાન આપ્યું હતું. અને બહેનું એવું હવે શરદ પૂનમની રાત આવી અને ભગવાન નિધિવનમાં જઈ અને વાંસળી વગાડે છે. આજે એ કૃષ્ણ કદમના ઝાડને ટેકો દઈ ત્રિભંગી મહિના છે મારો વાલો. ત્રિભંગી એટલે શું? તો કે પગની આટી લગાવી, કમરથી વાકાવરી અને ડોકું મસ્તક સેજ ત્રાસું કરી અને બંસરીના સૂર છેડે છે મારો વાલો અને વાંસળી વગાડી. એવી વાંસળી વગાડી, એવી વાંસળી વગાડી. આવી વાંસળી ઈશ્વરે અત્યાર સુધી વ્રજમાં ક્યારેય વગાડી નથી. કેવી વાંસળી વગાડી? તો કે જે કોઈ લોકો એકદમ રાત્રિના સમયે સૂતા છે દેહો અને એના મનની અંદર આ વાંસળીના સુરો ગયા. बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, ओ बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. એવી વાણી વગાડી, એવી વાંસળી વગાડી. તો કે શિવજી સમાધિમાં બેઠા છે. સમાધિમાં બેઠા કાનાએ નિધિવનમાં જઈ અને બંસરીને અધરામૃત કર્યા અને વાઈગી એના સૂર લેરાના. તરત જ શિવજી સમાધિમાં બેઠા, સમાધિ છૂટી ગઈ. ઋષિ પત્નીઓ યજ્ઞ માટેની સામગ્રીઓ બનાવે છે. એ સામગ્રીઓ બનાવવાનું ભૂલી ગઈ. पढ़द ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़द ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी. बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, ओ बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. એવી વાંસળી વગાડી. બ્રહ્મલોકની અંદર બ્રહ્મા વેદના પાઠ કરતા હતા. એ વેદની ઋચાઓમાં ભૂલો પડવા લાગી. બ્રહ્મચારીઓ તપ કરતા હતા. તપમાંથી ધ્યાન ભંગ થયું. અરે એવું કહે છે સ્વર્ગની અંદર રંભા વગેરે અપ્સરાઓ નૃત્ય કરતી હતી ને, એ નૃત્યમાં ભૂલો પડવા લાગી. આજે એ નૃત્યના સ્ટેપ ભૂલવા લાગી. ओ रंभा
રંબાસામ તાલ ચૂકી ભૂલી નૃત્યકારી 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 યમુના જલ ઉલટી ભયો શોભાયા જ ભારે યમુના જલ ઉલટી વયો શોભાયા જ ભારે बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी એવી વાહણી વગાડી એ રંબા વગેરે અપ્સરાઓ જે હતા ને એ તાલ ભૂલી ગયા અને આપણા ઋષિઓ તો એવું કહે કે યમુનાજીના જલ જે વહેતા હતા ને એ ઊંધા વહેવા લાગ્યા. बजी तीन लोक प्यारी वृंदावन बंसी बजी तीन लोक प्यारे वृंदावन बंसी बजी तीन लोक प्यारी वृंदावन बंसी बजी तीन लोक प्यारे बाल बाल मगन भये ब्रज की सब नारी बाल बाल मगन भये ब्रज की सब नारी बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी સત્યાય માત કી જય. માં આશીર્વાદ આપો. सुंदर श्याम मोहिनी मूरत नटवर पुधारी सुंदर श्याम मोहिनी मूरत नटवर पुधारी सूर को प्रभु मदन मोहन चरणन बलिहारी सूर को प्रभु मदन मोहन चरणन बलिहारी बांसुरी बजाए आज रंग से मुरारी પરિવારને અમીના છાકણા આપો, આશીર્વાદ આપો. बांसुरी बजाए आज रंग से मुरारी બોલી ભાગવત ભગવાન ભગવાન કી જય. રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના પોરબંદર જિલ્લા વિભાગીયના પ્રમુખ અમારા અશ્વિનભાઈ રાજારામભાઈ શીલુ પધાર્યા છે. અહીં પધારો. જે રાજકોટ સંઘ વતી અમારા રાજગોર બ્રાહ્મણ રાજકોટ સંઘ વતી અમારા રતુ કાકાનું સન્માન કરવા માગે છે. આવો. આખા સંઘના પ્રમુખ અહીં પધાર્યા છે. તો એ આખા સંઘ વતી હરેશભાઈ આખા સંઘ વતી બધાય હા અશ્વિનભાઈ રાજારામભાઈ શીલુ એ સ્વાગત કરે છે. બધાય તાલીઓથી વધાવો. બોલીએ ભાગવત ભગવાન. હા, અને અમારા કાકાના લંગોટિયા મિત્ર ભેગા રમવા વાળા. બોલીએ ભાગવત ભગવાન કી. અને કૃષ્ણએ એવી વાંસળી વગાડી કે એ શરદ પૂનમના દિવસે
હવે સાંભળો મારા વાલાઓ, આ કથા છે ને બહુ મહત્વના છે હો. વાતો તો આપણે બપોરે થાય ને સાંજે થાય. સાંભળો, આ રાસ પંચાધ્યાયના કથા છે બહુ દિવ્ય છે. ભગવાને વાંસળી વગાડી અને રાત્રિના સમયે ગોપીઓ સૂતી છે. એ બધી જ ગોપીઓ રાત્રિના સમયે પોતાના ઘરવાળાઓને, છોકરાઓને બધાઈને મૂકી અને નિધિવનની અંદર પધાર્યા. કૃષ્ણ ત્રિભંગી બની અને વાંસળી વગાડી રહ્યા છે. ગોપીઓ પોતાના નાના નાના સૂતેલા બાળોને, એના પતિઓને મૂકી અને પધાર્યા. એટલે ભગવાન એમનું સ્વાગત કરે છે. જો આ કૃષ્ણની લીલા છે હો મારા વાલાઓ. આ કૃષ્ણ એમને કઈ મળતો નથી. કૃષ્ણ એમને કઈ ના મળે. કૃષ્ણ એમને મળતો નથી. તમે જો હો બહુ બીજી તો કૃષ્ણ નથી કાંઈ ઈજી. હે મારા વાલાઓ, તમે કામની અંદર વ્યસ્ત છો તો મારો વાલો એ કઈ ઈઝી નથી. તમે જો હોવ બહુ બીજી તો કૃષ્ણ નથી કાંઈ ઈઝી. જ્યારે લોહી જાશે થીજી, જ્યારે લોહી જાશે થીજી, ત્યારે યાદ આવશે શ્રીજી. ત્યારે કૃષ્ણ યાદ આવશે. એટલે કૃષ્ણને પામવો ને બહુ અઘરી વસ્તુ છે. બીજા કોઈ દેવને તમે સહેલાઈથી મેળવી શકો, પણ મારા વાલાઓ કૃષ્ણને નહીં. જો અહીં શું કહે છે, વાંસળી વગાડી અને પેલા બોલાવી ગોપીઓને, આવો આપણે રાસ રમીએ ભેગા થઈ. અને આવ્યા એટલે શું કહે સાંભળજો, કથા બહુ મહત્વના છે. સ્વાગતમ બહુ મહાભાગ. હે ગોપીઓ, તમારું અત્યારે રાત્રિના સમયે હું આ નિધિવનમાં સ્વાગત કરું છું. સ્વાગતમ બહુ મહાભાગ. હે મહાભાગ્યશાળીઓ, હે ગોપીઓ, સ્વાગતમ. આવો, ખરેખર તમે ભાગ્યશાળી છો, પધારો. પછી કહે છે, પ્રિયમ કિમ કરવાણી રહં. બોલો, હું આપની શું મદદ કરું? તમે આવ્યા એટલા માટે સ્વાગત. હવે હું તમારી શું મદદ કરું? વ્રજનામાય કસ્યચિત બ્રૂતાગમન કારણમ. કહો, અહીં તમે શા માટે આવ્યા? અહીં આવવાનું બ્રૂતાગમન કારણાત. તમે અહીં આવવાનું કારણ શું મને કયો? આપને કોઈક કંકોત્રી લખે અને પછી ફોન કર્યા રાખે કે તમારે આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે, ને પછી આપણે જાય ત્યાં જઈને જ વ્યક્તિ એમ કે કઈ શું આવ્યા, તો આપણે શું આપણે શું કરીએ? આ જ વાત છે. કૃષ્ણ કહે છે સ્વાગતમ. પેલા બોલાવ્યા, આવ્યા એટલે સ્વાગત કર્યું. પ્રિયમ કિમ કરવાણી વહ. બોલો, હું તમને શું આપું, શું જોઈએ? અને અહીં શા માટે આવ્યા? અહીં આવવાનું કારણ શું? પોતે બોલાવ્યા અને અહીંયા આવ્યા. પાછા શું કહે છે ખબર કૃષ્ણ? હે વ્રજનાંગાઓ, તમે છે ને દુશીલ છો. શું કામે? તો
તો કે તમે તમારા પતિઓને બાળકોને છોડીને આવ્યા છો ને એ તમે સારું નથી કર્યું. રાત્રિના સમયે ક્યારેય પોતાના બાળકોને અને પતિને છોડીને ક્યારેય સ્ત્રી એકલું ન જવાય ક્યાંય પણ. તમે ત્યાં જંગલમાં આવ્યા છો, તમે એક પણ આ ઉચિત કાર્ય નથી કર્યું. જે દુર્ભાગી હોય, જો આ કૃષ્ણના શબ્દ છે, જે દુર્ભાગી હોય, જે દુશ્શીલ હોય, જે જડ હોય, જે રોગી હોય એ આવું કામ કરે. કેવું કામ? પતિ સ્ત્રી ભીર્ન હાથવિયો લોકેપ્સુ ભીરપાતકી. હે ગોપીઓ, તમારો પતિ, તમારા બાળકો કદાચ ગમે એવા હોય ને તો એને સાચવવા એ તમારો સ્ત્રી ધર્મ છે. એ તમે આજે તમારા સ્ત્રી ધર્મને છોડી અને અહીંયા આવ્યા છો. તમે તમારો ધર્મ છોડી બીજા ધર્મને અપનાવો ને એમાં તમારું કલ્યાણ ન થાય. ઋષિ મુનિઓ તો એવું કહે કે તમે સમાજમાં મોટા થવા માટે થઈ અને સારું લગાડવા માટે થઈ લાખોની તકદીઓ મરાવો, દાન આપો સમાજમાં, અને તમારો ભાઈ, તમારો સગો ઈ વ્યાજે લઈને એનું ગુજરાન ચલાવતા હોય ને તો મારા વાલાઓ એ લાખો રૂપિયાનું જે આપેલું દાન છે ને એ બધું જ નિરર્થક છે. બધું જ નિરર્થક છે. આ દુનિયામાં બધુંય મળશે મારા વાલાઓ, ભાઈ, કુટુંબ, પરિવાર ક્યારેય નહીં મળે. હો, યાદ રાખજો, ક્યારેય નહીં મળે. ગમે એટલી સંપત્તિ હોય ને ગમે એટલા દાન કરતા હો મોટી મોટી સંસ્થાઓમાં, ત્યાં તો મારા વાલાઓ કરવા વાળા ઘણાય છે. તમે કદાચ એમાં 2-5 લાખ રૂપિયા નહીં આવો ને, નહીં આપો ને તો કાંઈ ફેર નહીં પડે. પણ કદાચ તમારો ભાઈ જો વ્યાજે પૈસા લઈ અને વ્યાજ ભરતો હશે ને એને કદાચ 50,000 આપશો ને તો એની અંતરની આતરડીથી જે આશીર્વાદ મળશે એ તમને લાગશે. ધ્યાન રાખજો મારા વાલાઓ ખાસ. કૃષ્ણ કહે છે કે હે ગોપીઓ, તમે તમારા કુટુંબને છોડીને આવ્યા છો. તમે તમારા પતિને બાળકોને છોડીને આવ્યા છો. સ્ત્રીનો ધર્મ છે ક્યારેય કોઈ દિવસ પોતાના પતિને, બાળકોને અને કુટુંબીજનોને છોડવા ન જોઈએ. તમે તમારો સ્વધર્મ છોડીને આવ્યા છો ને એટલે જાઓ, હું તમારું સ્વીકાર નહીં કરું. તર છોડે છે. કહે છે કે હે ગોપીઓ, આવું ક્યારેય ન કરાય. કોઈ દિવસ ઈશ્વરે આપણને આપ્યું છે ને, વારે વારે કહું છું મારા વાલાઓ, ગીતાજીમાં કીધું છે. યોગ કોને કીધો? તો કે તમારું જે પાત્ર છે ને, આપણે બધાય આ પૃથ્વી છે એક રંગમંચ છે અને એ રંગમંચ ઉપર આપણે બધાય પાત્ર તરીકે નાટક ભજવી રહ્યા છીએ. જે નાટક આપણને આવે ને, જે આપણું પાત્ર છે ને એ પાત્ર ભજવતા આવડી જાય ને તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. પાત્ર ભજવતા આવડવું જોઈએ. ભવાઈનું નાટક થતું ને, મોહનભાઈ કરીને ભવાઈ વ્યાસ, ઈ સત્ય ઘટનાનો પ્રસંગ ભાવનગરની અંદર રજવાડાની અંદર કૃષ્ણસિંહજી મહારાજની સાનિધ્યમાં ભવાઈ રમવા માટે થઈને ગયા અને રાજા ભર્તૃહરિનું નાટક કર્યું ની મોહનભાઈ વ્યાસે એવો બધો પાત્ર ભજવું અને કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના રજવાડા એ રાજી થઈ ગયા ને ઓળઘોળ થઈ ગયા અને પોતાના પગમાં ચાંદીનું કડું પહેર્યું હતું એ લઈ અને આપ્યું. કાલે હું તને દાનમાં આપું છું, હું તારા ઉપર પ્રસન્ન થઈ ગયો. એ તરત જ મોહનભાઈ વ્યાસે એ લઈ અને પાછો હામો ઘા કર્યો કે ભાવનગરના રાજા, તું તો ખાલી ભાવનગરનો રાજા છો ને, હું અત્યારે 92 લાખ મારવાનો ધણી છું. હો, મારે લેવાય નહીં. આ એની ખુમારી
આની પાત્રતા બીજે દિવસે સવારે જઈને કીધું કે બાપજી માફ કરજો, પણ કાલે રાત્રે છે ને હું 92 લાખ મારવાનો ધણી હતો. એમ તમને ને મને આ દુનિયા છે ને એક રંગમંચ છે, આ પૃથ્વી, એની ઉપર આપણે બધા તમે હું નાટક ભજવીએ છીએ. એમાં તમને ને મને ઈશ્વરે જે પાત્ર આપ્યું ને એ પાત્ર ભજવતા આવડી જાય ને મારા વાલાઓ, તો કાંઈ કરવાની જરૂર નથી. આપણે બાપ બનતા આવડવું જોઈએ, આપણે કોકના દીકરા છીએ તો દીકરો બનતા આવડવું જોઈએ, કોકના ભાઈ છીએ તો ભાઈ કેમ કોને કહેવાય એ બનતા આવડવું જોઈએ, મામા છીએ તો મામાનો શું રોલ છે એ રોલ નિભાવતા. બધા જ રોલ છે ને, વ્યક્તિ એક જ છે, નામ અલગ અલગ છે, સંબંધો અલગ અલગ છે. માં બનતા આવડવું જોઈએ, બેન બનતા આવડવું જોઈએ, દીકરી બનતા આવડવું જોઈએ, ભાભી બનતા આવડવું જોઈએ, કાકી બનતા આવડવું જોઈએ. આટલું આવડી જાય ને એટલે કંઈ કરવાની જરૂર નથી રહેતી મારા વાલાઓ. આ કૃષ્ણ કહે છે. ગોપીઓ ભગવાનને સ્તુતિ કરે છે કે હે ઈશ્વર, હવે છે ને અમારી પરીક્ષા કરો. ગોપીઓ છે ને બહુ ભોળી છે, અને ભોળા હોય ને એના જ ભગવાન હોય. મારા તમારા જેવાને ભગવાન ના મળે. મુખ મેં રામ બગલ મેં છુરી, મોઢેથી રામ રામ કરીએ, ક્યારે આવ્યો નથી ગયો નથી એવો ભાવ હોય અંદર. મન મેલા ને તન ઉજડાડેલો, આપણે મનથી મેલા છીએ ને બહારથી ઉજળા છીએ મારા વાલાઓ. બહારથી હારા ન દેખાય ને કાંઈ વાંધો નહીં, અંદરથી ચોખ્ખા રહીએ ને ઈશ્વર મળે. ગોપીઓ છે ને અંદરથી ચોખ્ખીઓ હતી અને ભગવાનને પ્રાર્થના કર્યા. ના તો દીનોનાથ છે, આર્તનાદ કરો ને એટલે ઈ અવશ્ય મળે. અને ગોપીઓ આર્તનાદથી પુકાર્યા તો કીધું કે રમવું છે રાસ, તો કે હા, તમે અમને કેટલા વર્ષોથી વચન આપેલું છે કૃષ્ણ, એ વચનને આજે પૂર્ણ કરો. તો એ નિધિવનની અંદર ભગવાનની રાસલીલા શરૂ થઈ. એમાં 3 વિભાગ થયા. મંડળ રમતા હતા ને એમાં 3 મંડળ, એક મોટું મંડળ, એની વચ્ચે બીજું મંડળ અને એની વચ્ચે ત્રીજું મંડળ. આવા 3 મંડળ થયા. એમાં જે પ્રથમ મંડળ હતી ને સૌથી મોટું 12 એમાં જેટલી ગોપીઓ હતી ને એટલા કૃષ્ણ હતા. એક એક ગોપી અને એક એક કાન. બીજું વચ્ચેનું મંડળ હતું, એમાં 2 ગોપી અને 1 કૃષ્ણ. 2 ગોપી અને 1 કૃષ્ણ રમતા હતા. અને ત્રીજું જે અંદરનું મંડળ હતું દિવ્ય હતું. એની અંદર યુગલ સરકાર રાધા અને કૃષ્ણ 2 જ રમતા હતા. આવી રીતે 3 મંડળ થયા. અને શરદ પૂર્ણિમાના દિવસે એ નિધિવનની અંદર કૃષ્ણ ત્રિભંગી બનાવી અને ગોપીઓને રાસ રમાડે છે. ગોપીઓ કહે છે, આશા ભૈરાને અમે આવિયાને મારા વાલે, એ મારા વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યા તે અમે આવિયાને મારા વાલે, ગોપીઓની એ મારા વાલે આ મોટો પાછો નહીં આવે. રાસ રે આવેલ આશા ભર્યા રે. બેટા રહેવો કે શરમ આવે છે તો રહી જાઓ. આ ભગવાન સાથે રમવાની વાત છે. શરદ પૂનમની રાત્રિને, હા શરદ પૂનમની રાત્રિને કાંઈ ચાંદો, એ કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે. આવેલ આશા
આશા ભર્યા રે આશા ભર્યા તે અમે આવી અને મારા વાલે એ મારા વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રે
મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાલો મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાલો એ મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાલો મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાલો એ વીરા લઈને આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા સરોવર સલી વળી એ વાદળની વરસી ને સરોવર સલી વળ્યા વાદળડી વરસી રે સરોવર સલી ભાગવત ભગવાન કી બાલકૃષ્ણ લાલ કી. એવો રાસ જામ્યો, બધા જ પ્રભુની અંદર મોહિત થયા.
એક એક ગોપી અને એક એક કાન, બબે ગોપી અને એક એક કાન, અને વચ્ચે યુગલ સરકાર. હવે બઈનું એવું કે એક એક ગોપીને એક એક કાન રમતા હતા, પછી વચ્ચે બબે ગોપીને એક એક કાન રમતા હતા, અને વચ્ચે રાધા કૃષ્ણ યુગલ સરકાર રમતા હતા. એટલે રાધાને અભિમાન આવ્યું. મારી સાથે કૃષ્ણ એકલા રમે છે. ઈશ્વર છે ને એને અભિમાન નથી ગમતું હો. રાસ રમતા રમતા રાધાજી થાયકા એટલે રાધાજીના પોતાના ખંભા ઉપર બેસાડ્યા. જોજો સમજો ઓ વસ્તુને. રાવણ છે ને, રાવણ એ સીતાનું હરણ કરીને ગયો ને ત્યારે સીતાને ખંભા ઉપર બેસાડ્યા હતા. ખંભા ઉપર કોને બેસાડે ખબર? માને, દીકરીને અથવા તો બેનને. જે પંચવટીમાંથી લઈ હરણ કરી અને છેક લંકા સુધી જો લઈ જઈ શકતો હોય તો એ પોતાના રાજમહેલમાં રાખી શકે ને. વિચાર કરો, પંચવટીમાંથી હરણ કરી સીતાનું અને લઈ જઈ અને લંકા સુધી છેક લઈ જાય તો પછી પોતાના રાજમહેલમાં ન રાખી શકે? પણ ક્યાં રાખ્યા? તો કે લંકામાં એક જ પવિત્ર જગ્યા હતી, અશોક વાટિકા. ત્યાંમાં સીતાને રાખ્યા. એમ ખંભા ઉપર રાધાજી બેઠા. અભિમાન એવું કે હું કેટલી ભાગ્યશાળી, બધાએ કૃષ્ણને પામવા માટે થઈ કેટલી બધી મહેનત કરે ને કૃષ્ણ મારી પાછળ ગાંડો, અને ભગવાનને વજન લઈ ગયો. રાધાજી મને વજન લાગે છે, કામ કરો, કદમનું ઝાડ છે ને એની ડાળી પકડો, 1 મિનિટ ખાલી. અને જેવા બંને હાથે રાધાજી ડાળી પકડે એટલે નટખટ નંદકિશોર નીચેથી અંતર ધ્યાન. રાધાજી કદમના વૃક્ષની ડાળી પકડી અને લટકવા લઈ ગયા. જોજો મારા વાલાઓ, અભિમાન જીવનમાં ક્યારેય ન કરવું. અભિમાન કરશો ને તો લટકવાનો વારો આવશે. સમજો કથા. રાધાને ખબર પડી ગઈ કૃષ્ણે મારો ત્યાગ કર્યો, અભિમાન આવ્યું. એટલે રાધા કોઈ સામાન્ય વ્યક્તિ નથી, राधा कोई सामान्य स्त्री नहीं। कृष्ण के प्रति अविरत बहने वाली जो धारा है ना, उसी का नाम राधा है। राधा 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 करो એટલે धारा 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 થાય। राधे के बिन कृष्ण आधे। राधा वगरનો કાનુડો છે સાવ અડગો લાગે। આ પ્રેમ છે। कबीर हंसना दूर कर रोने से कर प्रीत। कबीर जी की कबीर हंसना दूर कर रोने से कर प्रीत। बीनु रोए कित पाइए प्रेम पिया रे मीत। जे वस्तु तमने सहेलाई थी मળી જાય મારા વાલાઓ એની કિંમત ક્યારેય ન થાય। એક સામાન્ય વિદ્યાર્થી કોઈ પણ રમત રમવા જાય અને પહેલી જ વખત રમત રમવા જાય ને પહેલા નંબરે પાસ થઈ જાય, પહેલો નંબર આવે ને શિલ્ડ મળે એટલે આનંદ થાય, ગોલ્ડ મેડલ મળે પહેલી જ વારમાં એટલે આનંદ થાય। પણ કોઈ ખેલાડી પહેલી વખત રમવા જાય અને ગોલ્ડ મેડલ ના મળે આવતો રહીએ,
મહેનત કરે, બીજી વાર જાય ન મળે આવતો રહીએ, ત્રીજી વાર જાય ન મળે આવતો રહીએ, ચોથી વાર ને પછી પાંચમી વાર જાય અને ગોલ્ડ મેડલ મળે ને એનો આનંદ કંઈક અલગ હોય. પહેલી વારમાં મળી જાય ને આનંદ થાય, પણ એમાં પછી મહેનત કરીને મેળવો ને ઈ આનંદમાં અને પેલા આનંદમાં કંઈક અલગ ફેર છે. રાધાજી કૃષ્ણને પ્રણામ કરે છે. અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વરઃ યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામનદ્રઃ. પ્રવીણભાઈ પધાર્યા છે, એનું હૃદયથી સ્વાગત કરે છે. અલ્યો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મારા પ્રવીણભાઈ મને મારી રાધા વિના સુનું સુનું લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે રાણી છતાં રોજ સાંજે અશોકભાઈ રાધા તારી યાદ મને કાંટાની એમનું સ્વાગત થઈ રહ્યું છે. લાગે. રાધા હું પુકારું વૃંદાવનની વાતે તરસે મારી આંખો. રાધા તારી યાદોની હવે આવી છે પાંખો. રાજેશભાઈ આવો. વૃંદાવનની વાટે તરસે મારી આંખો. રાધા તારી યાદોની હવે આવી છે પાંખો પાંખો. રાધા તારી ઉંગરના પડઘા પડે છે. રાધા તારી યાદમાં મારી મોરલી રડે છે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં. રાધા તારી ડોક્ટર સાહેબના સારા આવો. આવો પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. પૂછો તો સંદીપભાઈ. ખરા ઘાયલને શું થાય છે. આંખે આવી શમણા જાય છે. પૂછો તો ખરા જયભાઈ પૂછો તો બહુ મોટા સર્જન છે હો ડોક્ટર. આવો.
આપણા ઉપલેટામાં જ સેવા આપતા હતા, પણ હવે જસદણ શિફ્ટ થયા છે. આવો. મામા બે માં જેટલો પ્રેમ આપે ને દિલ મામા. તો તારી પાસ है दूर છું કોને કહું દિલ તો તારી પાસ દ્રષ્ટિને दूर છું સાકરિયા કોને કહું આવી જાઓ. તું નથી તો સજા મને આપી દો, સ્વાગત કરી દો. હાલો. પૂછો તો ખરા રાધાજી એને હવે મારા વાલાઓ કથામાં ધ્યાન આપો. રાધાજીને અભિમાન આવ્યું, એમનું અભિમાન દૂર થયું એટલે ઈશ્વર મળ્યા. ભગવાન પાસે ક્યારે શું માગવું, કોની પાસે શું માગવું ને એ તમને મને આવડવું જોઈએ. આવડતું નથી. એક રાજા સવારમાં મંદિરમાં પૂજા કરતા હતા. એક રાજા સવારમાં પૂજા કરે અને એક ભિક્ષુક, એને એમ થયું કે આ રાજા મંદિરમાં ગયા ને પૂજા કરવા માટે થઈ, હાલ એની પાસે હું કંઈક માગીએ, હું રાજા છે આ તો, એટલે મને કંઈક આપશે. આ તો રાજા મળી ગયા. એટલે ભિક્ષુક એની પાછળ મંદિરમાં ગયો. એટલે મંદિરમાં ગયો ને તો રાજા છે ને ભગવાનને કહેતો હતો કે હે ઈશ્વર, હે પરમાત્મા, મારી પાસે એટલી બધી સંપત્તિ છે કે હું આખા દેશનો રાજા છું, પણ એવી કૃપા કર કે હું ચક્રવર્તી સમ્રાટ બનું. એક દેશનો છું એટલું નહીં, આખા વિશ્વનો સમ્રાટ બનું એવું માગતો હતો. એટલે ભિક્ષુક છે ને એ પાછો નીકળી ગયો. બીજા ભિખારીએ પૂછ્યું શું આપ્યું રાજાએ, કઈ માંગ્યું? તો કે ના, કા? તો કે રાજા છે ને એ ભિખારી છે. રાજા છે ને એ ભિખારી છે. ભિક્ષુક પાસે ભિખારી માગી ન શકે. આપણે ભગવાન પાસે જાય ને તો કેવડું બધું લિસ્ટ કરીને જાય. મારા વાલાઓ, બાપને છે ને દીકરો જેમ જેમ મોટો થતો જાય ને એમ ખબર હોય, નાનો હોય ત્યારે રૂપિયો આપે, એનાથી મોટો થાય એટલે 5 રૂપિયા આપે, એનાથી મોટો થાય એટલે 10 રૂપિયા પોકેટ મની વધારતો જાય ને. એમ ઈશ્વર છે ને તમારો મારો બાપ છે, એને ખબર જ હોય અને હું કેટલું આપું ને કેટલું પચાવી શકશે એટલું જ આપે, વધારે ના આપે. યાદ રાખજો, કોઈના સુખ જોઈ અને દુખી ન થતા મારા વાલાઓ રાજી થાજો કે ભગવાને એને સંપત્તિ આપી ને કાંઈ વાંધો નહીં. આપણા ભાગ્યમાં નહીં હોય, નહીં આપણને પચે એમ નથી. પચવું તો જોઈએ ને, કેટલું જમીએ એ મહત્વનું નથી મારા વાલાઓ, કેટલું પચે ને એ મહત્વનું છે. રાધાજીએ એટલે કીધું ભગવાન પાસે શું માગવું? તો કે છે ને હંમેશા ભક્તિ માગવી. જગતમાં એક એવો જન્મો કે જેને રામને ઋણી રાખ્યા. એક વ્યક્તિ હનુમાનજી મહારાજ એવા થઈ ગયા,
એની જિંદગીમાં ક્યારેય કશું કંઈ ભગવાન પાસે માગ્યું જ નહીં. ન માગ્યું ને એટલે જ માએ એને આશીર્વાદ આપ્યા છું. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. કે હનુમાનજી જાઓ, હું તમને વચન આપું કે તમે અષ્ટ સિદ્ધિ તમારને વર્ષે અને તમે કોકને આપી શકશો. એને યાદ કરીએ, તમે એનું ભક્તિ માગવી. બાકી હનુમાનજીમાં શું તાકાત નથી. હનુમાનની જેમ ભક્તિ માગવા, મીરાની જેમ પ્રભુનું ભજન કરવું. એક વખત મીરા ઊભા છે રાજમહેલમાં અને ગામમાં કોઈની જાન આવી. નાનકડા મીરા કોઈની જાન આવી અને એને પૂછ્યું માને, નાનકડી એવી દીકરી, માં શું છે? ઝરૂખામાંથી જોયું તો કે દીકરા વરઘોડો નીકળ્યો હતો. તો કે એ છે ને એ વરરાજો છે, એનો વરઘોડો છે. એમ એ શું કરવા આવ્યો? તો કે એ છે ને જાન લઈને આવ્યા છે ને એના આજ લગ્ન છે. બાજુમાં આપણા ઓલા છે ને એને અરે એના લગ્ન છે. એવું? તો હા. તો માં મારા ક્યારે લગ્ન થશે? જોજો આ નાનકડી નિર્દોષ બાળકીઓ, મારા ક્યારે લગ્ન થશે? તો સમય આવશે ને બેઠ, નહીં મારે જ અત્યારે જ લગ્ન કરવા. બાળહઠ. એટલે એના માએ શું કર્યું? તો કે મંદિરમાં એક ઠાકોરજીની મૂર્તિ હતી ને એ દઈ દીધી, કાલે આ તારો વર. જોજો બાળકને ઘરની અંદર તમે મારા વાલાઓ, નાના નાના બાળકો હોય ને, તમે જેવું વર્તન કરો, જેવું બોલો, ઘરનું જેવું વાતાવરણ હોય ને એ એના મગજમાં તરત ઉતરી જાય. એવા સંસ્કારો આવે. પછી એમ કંઈક અમારું બાળક અમારું માનતું નથી, આપણો જ વાક છે. એને તમે જેવી રીતે રાખો ને એવી રીતે. એટલે એ બાળકને મીરાને આપી મૂર્તિ, અને હવે તો એ મૂર્તિને લઈ ભેગી સુવે, મૂર્તિને ભેગી સુવડાવે અને મૂર્તિ હારે જ રચી પૈસી રહીએ. એક વખત માં ઉઠે ને તો મીરા સપનામાં હસતા હોય. જો આ દીકરી ગાંડી થઈ ગઈ. મીરાને ઉઠાડી, એ શું કરે છે? તો મીરા કહે, સુપણામાં તોરણ બંધાયા, સુપણામાં ગહિયો હાથ, 56 કોટા જણા પધાર્યા, દુલ્લો શ્રી બ્રજનાથ. મેં સપનામાં આજે જોયું ને તો કે મારા તોરણ બંધાઈ ગયા અને સપનામાં જ મારો હાથ જાલી લીધો. કોને? તો કે 56 કોટી યાદવો લઈ અને મારો દ્વારકાધીશ આવ્યો તો મેં એની સાથે માં લગ્ન કર્યા છે. બધા કહેવા લાગ્યા કે આ દીકરી છે ને ગાંડી થઈ ગઈ. મીરાના જીવનની એક એક પલ, એક એક ક્ષણ કૃષ્ણની હારે વીતેલી છે. પછી દાદાએ મીરાના લગ્ન કર્યા. મીરાને બધા લૌકિક સંબંધો હતા, એને બહુ માન નથી આપ્યું મીરાએ. કોઈ એને પૂછે કા તારો પતિ એને તો કે નહીં. મીરા શું કહેતી ખબર? એવા વરને વરીને શું કરું કે આજ જીવે ને કાલ મરી જાય. એવા વરને વરીને શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય. मैं तो वरु मेरे गिरधर लाल को मेरो चुड़लो अमर हो जाए. એવા વરને વરીને હું શું કરું કે જે આજ જીવે અને કાલ મરી જાય. એના કરતા તો એવા વરને વરું કે મારો ચુડલો અમર થઈ જાય. ભગવાન એક એક લીલાઓ કરે છે વ્રજમાં, ગોપીઓ પર કૃપા કરે છે. ગોપી ગીતના વર્ણન એક અધ્યાયમાં, યુગલ ગીતના વર્ણન, એલ ગીતના વર્ણન. અને હવે એક વખત
નારદજી મથુરામાં આવ્યા કંસને મળવા માટે થઈ. નારદ અને કંસનું મિલન. ફરીથી કંસ રાજાએ દેવર્ષિનું સ્વાગત કર્યું. કહે છે કે હે કુશળ મંગલ છો ને કંસ? નારદજી કે શું કુશળ? કેમ? તો કે મારો કાળ હતો ને છટકી ગયો ને 11 વર્ષનો થઈ ગયો. હવે મળતો નથી. મેં બહુ ટ્રાય કરી, ઘણા બધા પ્રયત્નો કર્યા પણ મળતો નથી. તમારી પાસે કઈ ઉપાય ખરો? તો કે ઉપાય તો છે પણ બહુ અઘરો છે. શું મન કહો, હું ગમે એ કરવા માટે થઈને તૈયાર થઈશ. કીધું કે તો એક કામ કરો, ધનુષ્ય યજ્ઞનું આયોજન કરો. એમાં શું કરવાનું? તો કે ધનુષ્ય યજ્ઞનું આયોજન થાય ને એમાં સૌથી મહત્વ યજ્ઞશાળાની ધજાનું હોય. કોનું મહત્વ હોય? યજ્ઞશાળા બનાવીએ નાખી, એમાં ધજાઓ રોપાય. એમાં જે વચ્ચેની મેન ધજા હોય ને એનું બહુ મહત્વ. જેમ અશ્વમેઘ યજ્ઞની અંદર અશ્વનું ઘોડાનું મહત્વ હોય ને, એમ ધનુષ્ય યજ્ઞની અંદર ધજાનું મહત્વ હોય. જે કોઈ વ્યક્તિ ધનુષ્ય યજ્ઞ કરે અને જો ઈ ધજા તૂટી જાય, પવનમાં ઉડી જાય, ફાટી જાય, તો જે મુખ્ય યજમાન હોય ને એનું મૃત્યુ થાય. મુખ્ય યજમાન જેમણે ધનુષ્ય યજ્ઞ કર્યો હોય ને એનું મૃત્યુ થાય. આવા આકરા નિયમ છે. કંસ કહે કે દરરોજ હવે હું દરરોજ કેટલી વખત દિવસમાં મરું છું મારા કાળને યાદ કરીને. નહીં, હવે મારે છે ને ગમે એમ કરી અને ધનુષ્ય યજ્ઞ કરવો છે. અને જો એ ધનુષ્ય યજ્ઞ પૂરો થઈ જાય તો એના દુશ્મનનું મૃત્યુ થાય. સંપૂર્ણ રીતે પૂરો થઈ જાય ને તો. એટલે ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું અને હવે અક્રૂરને બોલાવ્યા કંસે. અક્રૂરજી આવો અને જાઓ, તમારે કામ કરવાનું છે. શું? તો કે તમે ગોકુલમાં જાઓ. કંસને શાપ હતો, ગોકુલમાં જઈ ન શકતો. તમે ગોકુળમાં જાઓ અને એ નંદના છોરાને, એ કાનુડાને તેડીને અહીંયા લઈ આવો. એટલે અક્રૂરજી કંસને સમજાવે, કંસ તને મરવાની ઉતાવળ છે? આટલી બધી ઉતાવળ કરમાં, સમય થવા દે. એ અહીંયા આવ્યા ને તો તને ને મને બેયને ખબર છે કે તારું મૃત્યુ નિશ્ચિત છે. આટલી બધી ઉતાવળ તને મરવાની? કંસ કઈ માનતા નથી. કહે છે કે હે અક્રૂર, હું તમારી સલાહ લેવા માટે અહીં તમને નથી બોલાવ્યા. હું રાજા છું, તમને આજ્ઞા કરું છું, જાઓ અને એને તેડી આવો. અક્રૂર આમ સંબંધમાં ભગવાનને કાકા થાય. કંસે બોલાવીને કીધું, સવારમાં આપણા રાજનો સૌથી સારામાં સારો સુવર્ણ રથ છે ને સોનાનો, એ લઈ અને જાઓ. એમાં બેસાડી અને લઈ આવો. એને ખબર ન પડવી જોઈએ કઈ ધનુષ્ય યજ્ઞ થાય છે. કોઈને પણ ખબર ના પડવી જોઈએ એ રીતે લઈ આવો. અક્રૂરજીને નિંદર આવતી નથી. આખી રાત આમ તેમ ગોથા મારે છે. આમ તો પોતે ભગવાનના ભગત છે, બધું જાણે છે, છતાંય મનમાં ક્યારેક ક્યારેક એવા વિચારો આવે કે કદાચ કૃષ્ણ આવશે ને કંઈક અજુગતું થશે તો. કંસનો વિનાશ જરૂરી છે પણ કદાચ કંઈક અજુગતું થયું તો. આખી જિંદગી માટે થઈ અને મારે સાંભળવાનું રહી જશે.
કંસે કોક બીજાને કામ સોંપ્યું હોત તો બ્રહ્મ મુહૂર્ત થયું, ઉઠ્યા, સ્નાન આદિ કર્મ કરી ગણપતિનું સ્મરણ કરી અને સોનાનો રથ લઈ અને ઉદ્ધવજી આવ્યા. અક્રૂરજી પધાર્યા. હાલતા થયા, ધીમે ધીમે ધીમે. અક્રૂર છે ને એના વંદન ભક્તિ છે. પ્રણામ, વંદન અને નમસ્કાર, આ ત્રણ પ્રકારે ભગવાનના પૂજા કરે. એમાં અક્રૂરજી છે ને એ વંદન ભક્તિ છે. ધીમે 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 આવ્યા, નંદાલયમાં આવ્યા, રથ છોડ્યો. ગોધોલી સમય છે, સાંજનો સમય છે અને કૃષ્ણ અને દાવ આજે વૃંદાવનમાં છેલ્લી વખત ગાયો ચરાવવા ગયા છે અને અક્રૂરજી રથ છોડી અને નંદાલયમાં નંદ બાબાને ત્યાં વિશ્રામ કરે છે. ગૌધુલીનો સમય છે. જેવા સંધ્યા સમયે કૃષ્ણ અને દાવ ગાયો ચારીને આવ્યા અને જોયું કાકા આવ્યા છે, અક્રૂર આવ્યા છે. દોડીને કૃષ્ણ અક્રૂરજીના ચરણોમાં જેમ લાકડી પડે એમ પડી ગયા, નમસ્કાર કર્યા, પૂછ્યા બધા કુશળ મંગળ ને મથુરામાં? તો કે હા કાના, બધા કુશળ મંગળ છે. અહીંયા એક અધ્યાયમાં એવા કથા છે કે પછી રાત્રિના સમયે બધા બેઠા હતા અને વાત કર્યા કે હું છે ને કૃષ્ણ અને બલરામને લેવા માટે થઈને આવ્યો છું. શા માટે? તો કે એના મામા કંસ છે ને એ ધનુષ્ય યજ્ઞ કરે છે. આ બિચારા ગામડાના ભોળા ગોવાળિયાઓ યજ્ઞના નિયમો કઈ જાણે નહીં, કયો યજ્ઞ કરવાથી કેવું ફળ મળે. એટલે છે ને કંસે કીધું છે કે મારા ભાણેજને તેડી આવો. એટલા માટે થઈને હું તેડવા માટે થઈને આવ્યો છું. અને જ્યાં તેડવાની વાત થઈ, યશોદાના આંખમાંથી અશ્રુધારા વહેતી થઈ. ખબર પડી ગઈ માને કે હવે છે ને આ અક્રૂર આવ્યા છે એ કૃષ્ણને તેડીને લઈ જશે. હવે હું કૃષ્ણ વગર રહી નહીં શકું. રાત્રિના સમયે અક્રૂરજી સૂતા છે ને ભગવાન કૃષ્ણ અને દાવ અક્રૂરજીના ચરણની સેવા કરે છે. બધા જ સૂઈ ગયા છે. અક્રૂરજી ના ચરણની સેવા કરે છે ભગવાન, અને માં યશોદા કૃષ્ણ 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 કરતા કરતા રડે છે. અક્રૂરજીએ જોયું તો કે હવે કોઈ જાગતું નથી. ઊભા થઈ ભગવાનને દંડવત કર્યા અને કીધું કે હે પ્રભુ માફ કરો, તમને ને મને બેને જ ખબર છે કે ધનુષ્ય યજ્ઞ શું છે, છતાં પણ મારે આવવું પડ્યું છે. ભગવાન એને ઊભા કરે, કાકા તમે કોઈ જાતની ચિંતા ન કરો, મને બધી જ ખબર છે. હવે છે ને કંસના પાપનો ઘડો ભરાઈ ગયો છે, તમે ઉપાધિ ન કરો, તમારા કૃષ્ણને કંઈ જ થવાનું નથી. આશ્વાસન આપે, આપ ચિંતા ન કરો. વહેલી સવાર થયું. દરરોજ છે ને માં દાવને અને કૃષ્ણને ઉઠાડે. હે કૃષ્ણ, હે દાવ ઉઠો. એમને તૈયાર કરે, એમને શિરામણ આપે, પછી એને ભાતું બાંધીને કે જાઓ
ગૈયા ચરાવવા માટે થઈને જાઓ. આજે અક્રૂર આવ્યા છે ને, માં યશોદા કૃષ્ણ દાવ સૂતા છે ને ઉઠાડતી નથી. જો હું આને ઉઠાડીશ ને તો આ જલ્દીથી જાગશે ને તો જલ્દીથી જતા રહેશે, અને હું કૃષ્ણનો વિયોગ સહન નહીં કરી શકું. વહેલી સવાર થઈ. નંદ બાબાને સાંજે જ કીધું હતું સવારમાં છે ને તમે ગોવાળિયાઓ બધા તૈયાર થઈ જાજો, ગાડા લઈને આપણે બધાએ મથુરામાં જવાનું છે. અને અમે ઘોડા ગોવાળિયાઓ, ગોકુળનું છે ને ગામ હતું, મથુરા રાજધાની હતી, શહેર હતું ને, શહેરમાં જવા માટે થઈને એ ગામડાના ગોવાળિયાઓ ઉત્સુક. એને બીજી કઈ ખબર નથી. સવારના પોરમાં નંદાલયમાં વેલા એકદમ ઉઠી અને આવી ગયા. માં યશોદા લાલો ક્યાં? ઉઠાડો, જલ્દી મોડું થાય છે, મથુરા જોવાનું છે. માં ધીમે 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 લાલાના ચરણ સ્પર્શ કરી અને લાલાને ઉઠાડે છે. હે કૃષ્ણ ઉઠો. આજે માં કૃષ્ણને પોતાની જાતે બધા જ શણગાર કરે છે. ખબર છે કે હવે કૃષ્ણ જશે ને પછી ક્યારે આવશે ખબર નથી. દિવ્ય કથા. યશોદા કૃષ્ણને ધીમે ધીમે શણગાર કરે છે. માખણ અને મિશ્રી પીરસે છે. કૃષ્ણ આરોગે છે અને માં પોતાના હાથે લાલાને જમાડે છે. આખા વૃંદાવનનું ગોકુળનું વાતાવરણ એકદમ વિરહમય બની ગયું છે. માં કહે છે કે હે માં કહે છે કે હે લાલા, તારા પિતા નંદ બાબા ભલે જાય, તું ન જાત ન ચાલે? આપણે પછી ક્યારેક જશું તો? ના માં, મામા એ બોલાવ્યા છે, જો નહીં જાવ ને તો એને દુઃખ લાગશે. એક તો ક્યારેય બોલાવ્યો નથી, પહેલી વાર બોલાવ્યો છે. 11 વર્ષ થઈ ગયા. આજે માં બધો જ શણગાર કરે છે, પણ ભગવાનને ગુંજાની માળા પહેરાવતા ભૂલી જાય. કૃષ્ણ કહે, માં મારા ગુંજાની માળા આપો ને. માને કોઈ પ્રકારનું કઈ ભાન નથી. ગુંજાની માળા લઈ કૃષ્ણના કંઠમાં પહેરાવતા પહેરાવતા માની આંખમાંથી જાણે શ્રાવણનું ભાદરવો વહેતા હોય એવું લાગે છે. કૃષ્ણ તું રોકાઈ જા. ના માં, હું તરત જ પાછો આવીશ. જેવો યજ્ઞ પૂરો થશે હું તમને વચન આપું છું, હું તરત જ પાછો આવીશ. અક્રૂરજીને કીધું, કાકા રથ તૈયાર કરો. અક્રૂરજીએ રથ તૈયાર કર્યો અને રથની અંદર બેઠા. કીધું કે કૃષ્ણ આવો. જ્યાં કૃષ્ણ માં યશોદાને પગે લાગીને હાલવા જાય ને, માં કૃષ્ણને એકદમ ભેટી પડે. કાના તું છોડીને ન જા મને. હે કૃષ્ણ, તારા વગર હું રહી નહીં શકું. अभी मैंने तुमको निहारा नहीं है, तुम्हारे सिवा कोई हमारा नहीं है. હે કૃષ્ણ, તું મને છોડીને જમા, હું રહી નહીં શકું. चले क्यों गए श्याम दीवाना बना के, चले क्यों गए श्याम
दीवाना बना के भुला क्यों दिया हमें अपना बना के। હે કૃષ્ણ, તું મને છોડીને જામાં, અમે રહી નહીં શકીએ તારા વગર. માં એકદમ રડવા લાગે છે. कोई श्याम सुंदर से जाकर ये कह दो भूला क्यों दिया हमें अपना बना। કૃષ્ણ અને બલરામ માને વંદન કરે છે. માં યશોદા આજે લાલાને મુખ ઉપર ચુંબન કરવા લાગે કે હે કૃષ્ણ, તું ક્યારે આવીશ? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. માં કઈ બોલી શકતા નથી. માં તું ઉપાધિ કર માં, હું આવીશ, જરૂર આવીશ. अगर तुम ना आए तो ये दिल क्या करेगा, अगर तुम न आए तो ये माँ क्या करेगी, तुम्हारे लिए ही तड़पती रहेगी। હે કૃષ્ણ, હે કાનુડા, હે દાવજી, તમે ક્યારે પધારશો? અક્રૂરજી રથ તૈયાર કરે. કૃષ્ણ હાલો. કૃષ્ણ હાલતા થાય અને પાછું વળીને જોવે, માં યશોદાને જોવે, દોડીને દોટ મૂકી માં કૃષ્ણને ભેટી જાય છે. આજે કૃષ્ણને પણ ગોકુળ છોડવું ગમતું નથી. એકદમ માને મનાવી કૃષ્ણ બેઠા અને રથની અંદર સવાર થયા. માં નંદાલયના એક થાંભલાને ટેકો દઈ ઊભી રહી છે. એ બોલી શકતી નથી. બોલવા માટે થઈને એના માટે કોઈ શબ્દો નથી. થોડા હાલતા થયા, રથ હાલતો થયો અને કૃષ્ણએ કીધું, કાકા રથ ઉભો રાખો. રથથી થોડે દૂર કોઈ એક સ્ત્રી ઊભી હતી અને રડતી હતી. કૃષ્ણ રથથી ઉતરી અને સ્ત્રી કોઈ બીજું નહીં, સાક્ષાત જગદંબા માં રાધા એ કૃષ્ણ વિરહમાં રડતા હતા અને એને ખબર હતી કે કૃષ્ણ એક વખત વ્રજ છોડીને જતો રહે પછી ક્યારેય પાછો નહીં આવે. હે કૃષ્ણ, તું મને છોડીને જમા. કૃષ્ણ કહે કે હે રાધે, હું તમને છોડીને ક્યાંય નથી જતો. હું તમને વચન આપું છું, હે રાધે, જ્યારે પણ કોઈ મને યાદ કરશે, મારા નામ પહેલા તમારું નામનું ઉચ્ચારણ થશે. अभी मेरी आँखों में आंसू भरे हैं, जख्म मेरे दिल के अभी भी हरे हैं, चले क्यों गए श्याम बंसी बजा कर, चले क्यों गए श्याम बंसी बजा के, भुला क्यों दिया हमें अपना बना। હે કૃષ્ણ, તારે મને મૂકવી જ હતી તો આટલો પ્રેમ શા માટે? જેની ભાંગે જોડે ને માયામાં મીઠપ નહીં,
પછી કાગાવા તું કરોડી ભવ લાગતો ભાવે નહીં. હે કૃષ્ણ, તારા વગર એક ક્ષણ નહીં રહી શકું. રાધે ચોરી કી. તુલા રાશિ વાળા રાવણે તુલા રાશિ વાળા રામને ત્યાં ચોરી કરી. તુલા ને તુલા કે ઘર ચોરી કી. ચોરીમાં શું? કુંભ લિયો ચુરાઈ. કુંભ રાશિ વાળા સીતાજીની ચોરી કરી લીધી. પછી શું થયું? તો કે કર્કને તો એ શીખી. કર્ક રાશિએ તો એવું કર્યું. કર્ક રાશિ એટલે કોણ? તો કે હનુમાનજી. ડ ને હ. કર્કને તો એ શીખી. કર્ક રાશિએ તો એવું કર્યું. શું? મેં સદીઓ જલાઈ. મેષ એટલે અલ ઈ. મેષ એટલે કે લંકા આખી હળગાવી દીધી. આખી રામાયણ આવી ગઈ. બહુ દિવ્ય મહત્વ છે. પીપા ભગત કહે, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કર્યું 100 વાર. ચોરી ન લઈએ એક દોકડો તો દીધું 1000 વાર. પીપા વાવની અંદર ભગત પીપા થઈ ગયા. એની એક દુહો લખ્યો કે પીપા પાપ ન કીજીએ. હે પીપા, કોઈ દિવસ પાપ ન કરવું ને તો પુણ્ય કર્યું 100 વાર. તો તમે હંમેશા પુણ્ય કરો ને એવું જ માનવું. ચોરી ન લઈએ દોકડો તો દીધું 1000 વાર. કોઈનું ચોરી ન લઈએ ને તો 1000 રૂપિયાનું દાન કર્યું ને એવું ફળ પ્રાપ્ત થાય છે. અને ગોવર્ધનના પૂજા દ્વારા, યજ્ઞ દ્વારા તમને ને મને ભગવાન છે ને સમજાવે છે કે કંઈ કરવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વયં પોતાના મુખેથી બોલે છે. અહીંયા એ જ પ્રસંગ છે. વ્રજવાસીઓને કીધું કે હે વ્રજવાસીઓ, કાંઈ કરવાની જરૂર નથી. હું કહું એમ કરો ને એટલે તમારે કંઈ કરવું નહીં પડે. કોઈની તાકાત નથી કે તમારો કોઈ વાળ વાકો કરી શકે. સામર્થક નામના પ્રલયના મેઘો 7 દિવસ સુધી વરસે તોય કંઈ થાય નહીં. ગિરિરાજ ઉઠાવી અને બધાને બચાવી લે. એટલે ભગવાન કહે છે કંઈ કરવાની જરૂર નથી. ખાલી બધું જ છોડી સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કીધું કે હે મનુષ્યો, સર્વધર્માન પરિત્યજ્ય, બધા જ ધર્મ કર્મને મૂકો અને મામેકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવી જાઓ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું જ તમને બધાય પાપમાંથી મુક્ત કરાવીશ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રસંગ કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ને, સેનાઓ ગોઠવાઈ ગઈ. એટલે અર્જુને કીધું, ભગવાનને આમ તો ઓર્ડર ન કરી શકે પણ ભગવાન સારથી હતા ને, એટલે કીધું સેનયોરુભયો મધ્યે રથમ સ્થાપયમે ચ્યુત. હે ચ્યુત, હે કૃષ્ણ, બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ. ભગવાન કે ત્યાં જાવું નથી અર્જુન. તો ના લઈ જાઓ. અને ત્યાં લઈ ગયા. અને શું કર્યું? અર્જુને જોયું. કોને જોયા? સ્વસુરાન પુતાન પુત્રાન માતૃમાતા મહાદયાન. ભાઈઓને, દાદાઓને, કાકાઓને, આખા પરિવારને જોયો અને કીધું કે સિદ્ધંતી મમ ગાત્રાણી. હે કેશવ, હે કૃષ્ણ, મારા ગાત્રો શિથિલ થવા લઈ ગયા, હું યુદ્ધ નહીં કરી શકું. એમ કરીને ગાંડી મૂકી દીધું. કહ્યું કે આ બધાને મારી સગાવાલાઓને અને મને હસ્તિનાપુર નહીં પણ હે દ્વારકાધીશ, ત્રણેય લોકનું રાજ્ય મળે ને તો મારે જોતું નથી. અર્જુનને કહે છે કે ભગવાન સમજાવે છે કે તું આને મારવાનો, તું આને મારીશ? આમાં એવા યોદ્ધાઓ છે મારા વાલા કે હું ન મારી શકું. ભીષ્મ વગેરે ઈચ્છા મૃત્યુના વરદાનધારી હતા. તારે તો ખાલી છે ને કર્મ કરવાનું છે, બાણ ચલાવવાનું છે. પછી કેને કેમ મારવા, કેવી રીતે મારવા, ક્યારે મારવા, એ બધું તું મારા ઉપર છોડી દે.
તું ખાલી કર્મ કર. એમ ગીતાજી તમને ને મને શીખવાડે. આપણે છે ને આપણા કોઈ દિવસ કર્મ ચૂકવા નહીં, કર્મ કરતા રહેવું, નિવૃત્ત ન બેહવું, નવરું ન બેહવું. ક્યારે કઈ કામ ન હોય ને તો બસ પ્રભુ ભજન કરવું, ઈશ્વરનું સંકીર્તન કરવું, ભગવાનનું નામ લેવું. નવરા બેઠા ને એટલે સમજો કે ખોટા વિચારો પ્રવેશ કરશે. પછી તો ઇન્દ્રને એમ થયું કે ઓહો, આ તો ઈશ્વર છે, મારી ભૂલ થઈ ગઈ. આવ્યા અને ભગવાનના શરણે આવી અને ભગવાનની સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્તમસ્તકમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન કહે છે કે ઇન્દ્ર, તું મારો કોઈ દુશ્મન નથી, પણ તારી અંદર અભિમાન આવ્યું હતું, એ અભિમાન છે ને મને ગમતું નથી. ઈશ્વરને બધું જ ગમે છે પણ અભિમાન ગમતું નથી. એટલે ક્યારેય પણ જીવનમાં શક્ય હોય ને મારા વાલાઓ, અભિમાન ન કરવું કે હું જ કરું. આપણાથી કંઈ થવાનું નથી મારા વા. પછી એક અધ્યાયની અંદર વરુણ વિજયના કથા બતાવ્યા. વરુણ વિજય એટલે શું? તો કે આપણી જીભ છે ને એને જીતવાની કથા. વાણીમાં વિવેક રાખો. આપણાથી નાના હોય તો એ ભલે, મોટા હોય તો એ ભલે. તમે જોજો ક્યારેક ક્યારેક મહાન વિભૂતિઓને સંતોને મળશો ને ત્યારે તમને તુકારે નહીં બોલાવે. જોજો, આ ખાસ જોજો. જે મોટા મોટા સંતો છે ને, મહાત્માઓ, તમે એની પાસે જાશો ને એટલે તમને પ્રેમથી બોલાવશે ને તુકારો ક્યારેય નહીં આપે. અમારા ગુરુજી એવું કહે, રમેશભાઈ ઓઝા, કે તમારે કોઈ પાસેથી જેવા માનની અપેક્ષા હોય એવું પેલા બીજાને આપો. તમારે જેવું જોતું હોય ને, તમને જે ગમતું હોય ને એવું બીજાને આપો, એટલે એવું તમને એવું જ આપશે. આપણે કોઈને તુકાર આપીએ તો કોક આપણને તુકાર આપવાના જ છે. તમારે મારા વાલાઓ માન જોતું હોય ને તો પેલા માન આપતા શીખો. વાણીમાં બી એક વખત નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું. એકાદશી એટલે શું? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આ બધાને તે દિવસે પવિત્ર રાખવાનું. અને વ્રત કર્યા અને ઉપવાસ કર્યો. ઉપ એટલે શું? તો કે નજીક, અને વાસ એટલે કે તે દિવસે, જે દિવસે વ્રત રહ્યા હોય ને તે દિવસે ઉપવાસ કરવાનો. ઉપવાસ એટલે કે બને એટલું શક્ય હોય ને એટલું પ્રભુની નજીક રહેવાનું, પ્રભુનું ભજન કરવાનું, મંદિરમાં જઈને બેઠું નહીં રહેવાનું, ભગવાનનું ભજન કરવાનું. અને પછી જેટલું પણ કર્યું હોય ને એ ભગવાનને સમર્પિત કરવાનું. ગણિતની દ્રષ્ટિ આમ જોઈને તો એકાદશી છે ને, જો ગણજો, તિથિઓ ગણીએ આપણે. એકમ એટલે 1, પછી કઈ તિથિ આવે? બીજ. 1 માં 2 ઉમેરો તો કેટલા થાય? ગણજો તમે, હો, કેટલા થાય? 2 ને 1 3. પછી કઈ તિથિ આવે? ત્રીજ. 3 માં 3 ઉમેરો, કેટલા થયા? બોલો, 6. પછી કઈ તિથિ આવી? ચોથ. 6 માં 4 ઉમેરો, કેટલા થાય? 10. પછી કઈ આવી? પાંચમ. 10 માં 5 ઉમેરો, કેટલા થયા? 15. પછી કઈ તિથિ આવી? છઠ. 15 માં 6 ઉમેરો, કેટલા થયા? 21. પછી કઈ તિથિ આવી? સાતમ. 21 માં 7 ઉમેરો, 28. પછી કઈ તિથિ આવી? આઠમ. 28 માં 8 ઉમેરો, 36. પછી કઈ તિથિ આવી? નોમ.
36 માં 9 ઉમેરો. 45 થાય. હા ગણો 45. અને 45માં 10 ઉમેરો. કેટલા થયા? 55. બરાબર 55 થયા. હવે આપણા જે માળા હોય, માળા એના પારા કેટલા હોય? 108. બરાબર છે. તો 55 અને 55 કેટલા થયા? 110. અને એમાં જે 2 હોય ને પારા, એ કેના હોય? એને મેરું કહેવાય. મેર ના હોય. કેટલા હોય? મેર. આંખે લગાડવાના હોય. તો 110 માંથી 2 નીકળી જાય તો કેટલા વધ્યા? 108. એમ તે દિવસે શક્ય હોય ને તો 108 આપણા ઈષ્ટદેવની માળા કરવી. બહુ મહત્વ છે. અને પછી ગણો ને તો 12. 12 પછી શું આવે? 13. 12 ને 13 કેટલા થાય? 25. પછી આવે 14. 25 માં 14 નાખો એટલે 39. અને એમાં 15 નાખો એટલે 54. 54 ને 54 108. આ તિથિઓના બહુ મહત્વ છે મારા વાલાઓ. આપણે તો બસ એકમ એટલે એકમ ને બીજ એટલે બીજ ને તિથિઓના મહત્વ છે. એકાદશી છે ને એ વચ્ચેની તિથિ છે. એની આગળ 54 આવે અને પાછળ 54 સરવાળો થાય. એની આગળના સંખ્યાનો સરવાળો કરો તો 54 થાય અને પાછળની કરો ને તોય 54 થાય. એટલે 54 ને 54 108. કે આ જીવનની અંદર આટલી તિથિઓ છે હે દરરોજ. એમાંથી ક્યારે તમે જવાના છીએ એનું કંઈ નક્કી નથી. એટલા માટે થઈ અને આપણે બધાએ હરિનું ભજન કરવું. એકાદશી રહ્યા છે નંદ બાબા વહેલી સવારમાં ઉઠ્યા અને યમુનાજીમાં સ્નાન કરવા ગયા. હવે રાત્રિમાં છે ને, રાત્રિમાં 8:30 વાગ્યા પછી જલની અંદર કોઈ દિવસ સ્નાન ન કરવું. નદીઓમાં વહેતી નદી હોય ને એમાં કોઈ દિવસ ક્યારેય 8:30 પછી સ્નાન ન કરવું. એમાં સ્નાન કરીએ ને તો દોષ લાગે. અને એમાં ખાસ 11:30 થી લઈ અને 4 વાગ્યા સુધી એમાં તો ક્યારેય નદીમાં સ્નાન કરવું જ નહીં. આને નિષેધ કાળ બતાવ્યો. એમાં તમે સ્નાન કરો ને તો વરુણના જે દેવો છે ને, જલના દેવો, એ તમારા ઉપર કોપિત થાય. 11:30 થી 4. બહેનું એવું કે નંદ બાબા એકાદશી રહ્યા છે અને એમને એમ થયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. 4 વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્ત. અને સ્નાન કરવા ગયા. હજી સમય 3:30 જ થયો હતો. જેવા સ્નાન કરવા ગયા એવા તરત જ વરુણના દેવો આવ્યા અને નંદ બાબાનું અપહરણ કરી અને વરુણ લોકમાં લઈ ગયા. બહેનું એવું કે જોવે છે સવારમાં નંદ બાબા ક્યાંય દેખાતા નથી. બધાને ખબર પડી કે નંદ બાબા નથી. કૃષ્ણ એને ખબર પડી કે ઓહો. તરત જ યમુનાજીના ધરામાં ગયા અને વરુણ લોકમાં જઈ અને વરુણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અહીંયા વરુણ ઉપર વિજય પ્રાપ્ત એટલે કે મારા વાલાઓ, જીભ ઉપર કાબુ મેળવવો. તમારે કોઈ પણ વ્યક્તિઓ પાસે કંઈ પણ કામ કરાવવું હોય ને, જેટલું પ્રેમથી થશે ને, સારી વાણીથી, એટલું તમે ગમે એ હોદ્દા ઉપર રહીશો ને, ગમે એ હોદ્દા ઉપર હોવ, તમે કોઈને ડરાવીને ધમકાવીને તમે કામ કરાવી શકશો. પણ જે પ્રેમથી કરાવી શકશો ને એટલું ડરાવી ધમકાવી નહીં કરી શકો. વરુણ ઉપર કઈ રીતે વિજય મેળવ્યો હતો કે વરુણના દેવો પાસે જઈ અને સ્વયં ભગવાને
એમના પૂજા કર્યા, એમની સારી વાણીમાં એમની સ્તુતિ કરી, એના ઉપરથી પ્રસન્ન થયા અને નંદ બાબાને છોડ્યા અને નિષેધ કાળનું મહત્વ બતાવ્યું. ક્યારે મારા વાલાઓ 11:30 થી લઈ અને 4 વાગ્યા સુધી વહેતા જલમાં સ્નાન ન કરવું. ત્યાર પછી વન લીલા કરે છે, ગૌચરણ લીલા કરે છે. નિત્ય નવીન કંઈક ને કંઈક મારો વાલો વ્રજની અંદર એક પણ દિવસ એવો નથી કે તે દિવસે ભગવાને કઈ લીલા ન કર્યા હોય. કંઈક ને કંઈક લીલાઓ કરે છે. રાધાજી એકવાર કનૈયાને કીધું, એ કનૈયા, તું આટલો બધો કાળો કેમ? હું તો ગોરી છું. તું જો મારી હારે હાર ગોરો હોત તો આપણી જોડી કેવી જામત? નહીં રાધાએ, હું કાળો છું ને જ બરાબર છું. કેમ? તો કે જો હું ગોરો હોત ને તો પછી તારી સામે થોડો જોત. જા, વિશુદ્ધ પ્રેમની વાત છે. આ કોઈ શાકભાજી લેવા ગયા હોય ને, રીંગણા બટેટા લેવા ગયા હોય ને, આંખ મળી જાય ને, પ્રેમ થઈ જાય ને, ભાગી જાય ને, બાપની નાકને આબરૂ કપાવે, એવા પ્રેમની વાત નથી. આ બધા ઋષિઓ જ છે, એ વિશુદ્ધ પ્રેમના કથા છે. રાધા 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 એમ બોલો ને તમે, એટલે ધારા 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 થતું જાય. कृष्ण के प्रति अविरत बहने वाली जो धारा है ना, उसी का नाम राधा है. सतत आओ बारोटजी पधार्या. बारोटजी નું શીલ પરિવાર પ્રતિ સ્વાગત છે. कृष्ण के प्रति अविरत बहने वाली जो धारा है ना, उसी का नाम ही राधा है. કૃષ્ણ કહે કે જો હું ધોળો હોત ને તો તારી સામે જોવત કહું, અને તું એમ વાત કરે છે ને તો હું ત્રિભુવન સુંદર છું, કાળો પણ કામણગારો છું. રાધા અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ. રાધા ગોરી અને કાનુડો કાળો. ગોરા બદન પર गोरा बदन पर तल जो काळो होय तो बेजोड़ थे. જોજો સાંભળજો આ ચોપાઈ. गोरा बदन पर तल जो काळो होय तो बेजोड़ छे. काळा बदन पर तल जो होय गोरो तो एक कोड छे. गोरी पत्नी ने काळो पुरुष ने तो कृष्ण ने राधा नी जोड़ छे. काળી पत्नी ने गोरो पुरुष ए तो रोजनी माथा फोड़ छे. काળી पत्नी ने गोरो पुरुष ए तो रोजनी माथा फोड़ छे. માટે કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો. વશ કરીને જોતા સુધ પ્રેમ જાગી થાય. વશ કરીને જોતા સુધ પ્રેમ જાગી થાય. સુધ પ્રેમ જાગી થાય. સુધ પ્રેમ જાગી થાય. અજ્ઞાની જીવ જાય ઓ
અજ્ઞાની જીવ જાય જ્યાં મનડું જાય ગોરી કાગોડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાગોડો કાળો કાળો ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે એ ઘાયલ ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે જે હોય તે જ જાણે જે હોય તે જ જાણે કોઈ ગયું મુજ જોડે એ કોઈ જયું મુજ જોડે જેમ દિન હૃદય ચોરી કાળો 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 રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોર છે એક નવલ કિશોરી કાળો 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 તને છે ને મારી વાંસળી આપું છું અને વચન આપું છું કે હે રાધે આજ પછી હું ક્યારેય આ વાંસળીને અધરામૃત નહીં કરું હું ક્યારેય હવે વાંસળીને વગાડીશ નહીં રથમાં બેસી વ્રજવાસીઓને પ્રણામ કરી કૃષ્ણ આજે ચાલતા થયા છે ધીમે ધીમે રથ ચાલતો થયો યમુનાજીનો કિનારો આવે છે ભગવાન કિનારા ઉપર ઊભા રહી યમુનાજીમાં સ્નાન કરે છે અને માં યમુનાને પ્રાર્થના કરી એમને સ્તુતિઓ કરી અને પછી ભગવાન મથુરાની અંદર પ્રવેશ કરે છે કૃષ્ણ અને દાવ ગોવાળિયાઓ મથુરામાં આવ્યા છે નંદ બાબા કહે છે કે હે ગોવાળિયાઓ હે કૃષ્ણ હે બલભદ્ર જોજો હો આપણું ગોકુળ નથી આપણું ગોકુળ નથી અહીંયા તોફાન ન કરાય અહીંયા જેમ તેમ રેવાય નહીં જેમ તેમ કોઈની હારે ઝઘડાય નહીં ગામડું હતું ને ત્યાં બધું ચાલતું અહીંયા કંઈ પણ જાતના કોઈ પણ તોફાન ન કરતા અને આ ખાસ તમે ગોવાળિયાઓ વૃંદાવનમાં વારે વારે છે વૃંદાવન વિહારી લાલ કી જય વૃંદાવન વિહારી લાલ કી જય કરતા હતા અહીંયા ક્યારેય હવે જય ઘોષ ન કરતા શું કામ તો અહીંનો રાજા છે ને કંસ છે જયકાર કરવો હોય ને તમારે તો કંસનો કરજો અને મથુરાની બહાર